નમસ્કાર, હું છું દિવ્યા. મહત્વની ખબરમાં સ્વાગત છે આપનું. સમાચારની શરૂઆત કરીએ હેડલાઇન્સથી. વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં મહત્વના સમાચાર. 30,000 મેગાવોલ્ટ કેપેસિટી ધરાવતો ગ્રીન એનર્જી પ્લાન્ટ બનશે. અયોધ્યાનું રામ મંદિર આતંકીઓના નિશાન પર. ગુપ્તચર એજન્સીઓએ જાહેર કર્યું એલર્ટ. રાજકારણીઓ પર તોડાઈ રહ્યો છે મોટો ખતરો. ગુજરાતના રામ ભક્તો માટે અમદાવાદથી અયોધ્યાની ફ્લાઇટ શરૂ. જય શ્રી રામના જયઘોષ સાથે રવાના થશે પ્રથમ ફ્લાઇટ. અફઘાનિસ્તાનથી દિલ્હી સુધી ભૂકંપના આંચકા અનુભવાયા. ભૂકંપની રિક્ટર સ્કેલ પર 6.1ની તીવ્રતા નોંધાઈ. સ્વચ્છતા અંગે કરવામાં આવેલા વાર્ષિક સર્વેમાં સુરતે મારી બાજી. ઇન્દોર અને સુરત બંનેને સૌથી સ્વચ્છ શહેર જાહેર કરાયા. મહેસાણાની પિકનિક બસને રાજસ્થાનમાં નડ્યો અકસ્માત. અકસ્માતમાં 2 લોકોના મોત, 21 લોકો ઈજાગ્રસ્ત થયા. મહત્વની ખબરમાં સમાચાર જોઈએ હવે વિગતવાર. વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની 10મી કડીના દ્વિતીય દિવસે સેમિકન્ડક્ટર અને ઇલેક્ટ્રોનિક્સ સેમિનારમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ કેન્દ્રીય ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રી અશ્વિની વૈષ્ણવ સહિત આ ક્ષેત્રના નિષ્ણાંતોએ પરિણામલક્ષી મનનીય ચિંતન મંથન કર્યું હતું. જુઓ અમારા આ ખાસ અહેવાલમાં. સેમિકન્ડક્ટર અને ઇલેક્ટ્રોનિક્સ સેમિનારમાં કેન્દ્રીય ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે અમૃતકાળના પ્રથમ વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ દરમિયાન ગુજરાત સરકાર જે પ્રકારે એમઓયુ અને એગ્રીમેન્ટ કર્યા છે તે જોઈને ચોક્કસપણે કહી શકાય કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વિકસિત ભારત @2047ની પરિકલ્પનાને સાકાર કરવા માટે ગુજરાતે મજબૂત પાયો નાખ્યો છે. પર્યાવરણ સંરક્ષણને ધ્યાને રાખીને સેમિકન્ડક્ટર સહિતની કંપનીઓને ગ્રીન એનર્જી પૂરી પાડવા ગુજરાતમાં વિશ્વનો સૌથી મોટો 30,000 મેગાવોટ કેપેસિટી ધરાવતો ગ્રીન એનર્જી પ્લાન્ટ બની રહ્યો છે. ગુજરાતમાં રોકાણ માટે આવતા ઉદ્યોગોને ગુજરાત સરકાર દ્વારા અપાતી ઝડપી અને સિંગલ વિન્ડો એપ્રુવલ સિસ્ટમની સરાહના કરતા મંત્રી વૈષ્ણવે કહ્યું કે માઇક્રોન જેવી નામાંકિત સેમિકન્ડક્ટર કંપનીએ જૂન મહિનામાં ગુજરાત સરકાર સાથે એમઓયુ સાઇન કર્યા અને સપ્ટેમ્બર મહિનામાં તો કંપનીનું કન્સ્ટ્રક્શન કામ શરૂ પણ થઈ ગયું. આ ગુજરાતની અદ્ભુત પ્રતિબદ્ધતાના દર્શન કરાવે છે. વર્ષ 2024 માઇક્રોન ગુજરાતમાં સેમિકન્ડક્ટર ચિપનું મેન્યુફેક્ચરિંગ શરૂ કરશે અને ગુજરાતમાં જ દેશને પ્રથમ મેડ इन इंडिया सेमीकंडक्टर चिप आपसे. आज सेमीकंडक्टर का एक बहुत ही इम्पोर्टेंट, बहुत ही महत्वपूर्ण एमओयू साइनिंग का फंक्शन हुआ और टेक्निकल सेमिनार लगातार चल रहा है. उसके बारे में मैं पहले आपको जानकारी दूंगा. आप सब जानते हैं कि प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी एक एक करके जो देश की ज़रूरतों के हिसाब से जो इंडस्ट्रीज़ हैं उनको देश में लेके आ रहे हैं और आगे बढ़ा रहे हैं. उसमें से सेमीकंडक्टर इंडस्ट्री एक ऐसी इंडस्ट्री जो कि फाउंडेशनल इंडस्ट्री है, यानी कि सेमीकंडक्टर बनाते हैं तो उससे और भी कई चीज़ें बन सकती हैं. जैसे स्टील एक फाउंडेशनल इंडस्ट्री होती है. स्टील अगर बनता है तो स्टील से कई चीज़ें बनती हैं. केमिकल एक फाउंडेशनल इंडस्ट्री है. केमिकल अगर बनता है तो उससे फिर कई चीज़ें बनती हैं. वैसा ही सेमीकंडक्टर एक फाउंडेशनल इंडस्ट्री है. अपने घर में फ्रिज देख लो, एसी देख लो, फैन देख लो, लाइट देख लो, हर चीज़ में सेमीकंडक्टर लगता है. आपके हाथ में जो फ़ोन है उसमें सेमीकंडक्टर लगता है. जैसे स्कूटी, बाइक या कार में आप आते हैं उसमें सेमीकंडक्टर लगता है. ट्रेन में सेमीकंडक्टर लगता है. एरोप्लेन में सेमीकंडक्टर लगता है. करीब करीब आज की तारीख में हर मॉडर्न चीज़ में सेमीकंडक्टर लगता है. तो उसका पहला प्लांट गुजरात में जो बन रहा है उसकी प्रोग्रेस और उसके साथ में जो इकोसिस्टम आ रहा है उसके बारे में आज पूरी चर्चा हुई और एमओयू साइन हुए. पहला प्लांट माइक्रोन का जब प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी अमेरिका गए थे स्टेट विजिट में, तब उसका अग्रीमेंट साइन हुआ था जून 2023 में. और 90 दिन के अंदर अंदर बहुत ही रैपिड, एकदम फास्ट पेस पे सारे अप्रूवल्स, परमिट, सब चीज़ कंप्लीट होके सितंबर के महीने में
आई सेक्रेटरी मैडम आप आइए। सितंबर के महीने में कंस्ट्रक्शन स्टार्ट हो गया सितंबर 2023 में पहले सेमीकंडक्टर प्लांट का भारत में, सानंद में इसका कंस्ट्रक्शन, और कंस्ट्रक्शन बहुत ही अच्छी प्रोग्रेस पे चल रहा है। मैं अभी माइक्रॉन की टीम से मिला था, वो बहुत ही सेटिस्फाइड थे और कह रहे थे कि दुनिया में उनका एक्सपीरियंस ऐसा कहीं नहीं रहा जैसा कि भारत में गुजरात में उनका एक्सपीरियंस है, ऐसा दुनिया में कहीं नहीं रहा, ऐसा उनका कहना है। इतना फास्ट सब चीज़, इतना रैपिड अप्रूवल्स, कोई परमिट हो कुछ भी हो, खटाखट अप्रूवल्स हो गए, अग्रीमेंट्स फटाफट साइन हो गए और कंस्ट्रक्शन तेजी से चल रहा है। ગુજરાતમાં સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ માટે જરૂરી કૌશલ્ય અને ટેલેન્ટ તૈયાર કરવા અંગે મંત્રીએ કહ્યું કે સેમિકન્ડક્ટર ઇકોસિસ્ટમના નિર્માણ માટે રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ પણ અતિ મહત્વપૂર્ણ છે, જે માટે આઈઆઈટી ગાંધીનગર ખાતે સેન્ટર ઓફ એક્સેલન્સ શરૂ કરી તેમાં નોલેજ પાર્ટનર બનવા માઇક્રોન કંપનીને મંત્રીએ સુઝાવ આપ્યો હતો। ગુજરાતને ભારતનું સેમિકોન હબ બનાવવા એક સ્વસ્થ સેમિકન્ડક્ટર ઇકોસિસ્ટમનું નિર્માણ થઈ રહ્યું છે। વિશ્વભરની સેમિકન્ડક્ટર કંપનીઓ માટે ગુજરાતમાં રોકાણ કરવા માટેનો આ એકદમ ઉચિત સમય છે। એ સમય દૂર નથી જ્યારે વિશ્વભરની સેમિકન્ડક્ટર કંપનીઓ માટે રોકાણની નેચરલ ચોઇસ ભારત ગુજરાત હશે। અયોધ્યાનું રામ મંદિર આતંકીઓના નિશાન પર હોવાના સમાચાર સામે આવ્યા છે। ગુપ્તચર એજન્સીઓએ એલર્ટ જાહેર કરી સઘન તપાસ હાથ ધરી છે। જોઈએ આ અંગે ખાસ અહેવાલ। રામ મંદિરના ઉદ્ઘાટન કાર્યક્રમ પહેલા એક મોટા સમાચાર સામે આવ્યા છે। અયોધ્યામાં 22 જાન્યુઆરી યોજનાર રામ મંદિરના ઉદ્ઘાટન કાર્યક્રમ આતંકવાદીઓના નિશાન પર છે। એજન્સીઓએ એલર્ટ જાહેર કરીને કહ્યું છે કે આ કાર્યક્રમમાં ભાગ લેનારા રાજકારણીઓ અને અમલદારો માટે મોટો ખતરો તોડાઈ રહ્યો છે। અસામાજિક તત્વો વાતાવરણને બગાડવાનો પ્રયાસ કરી રહ્યા છે। અયોધ્યામાં યોજનાર રામ જન્મભૂમિના અભિષેક સમારોહે આતંકવાદી સંગઠનો અને પાકિસ્તાની ગુપ્તચર એજન્સી આઈએસઆઈની ઊંઘ હરામ કરી દીધી છે। ગુપ્તચર એજન્સીઓના દાવા મુજબ કટ્ટરવાદી સંગઠનો સતત એ વિચારને પ્રોત્સાહન આપી રહ્યા છે કે કેન્દ્ર સરકાર ચોક્કસ વર્ગની વિરુદ્ધ જઈ રહી છે। આ તરફ હવે જાસૂસી એજન્સીઓના એલર્ટ બાદ તમામ સુરક્ષા એજન્સીઓની એક બેઠક પણ યોજવામાં આવી છે, જેમાં આ ખતરાને પહોંચી વળવા માટે સમીક્ષા કરવા અને વ્યાપક વ્યવસ્થા કરવા સૂચના આપવામાં આવી છે। આ ઉપરાંત સુરક્ષા દળોને સમારંભ પહેલા સતર્ક રહેવા માટે કહેવામાં આવ્યું છે, જેથી આતંકવાદી સંગઠન અને તેની સાથે સંકળાયેલા તત્વો આસપાસના વિસ્તારોમાં ઘૂસણખોરી ન કરી શકે। સુરક્ષા દળોની આસપાસના વિસ્તારોમાં સતત તકેદારી રાખવા અને સર્ચ ઓપરેશન ચાલુ રાખવા સૂચના આપવામાં આવી છે। અયોધ્યામાં રામ જન્મભૂમિ પ્રતિષ્ઠા સમારોહ શાંતિપૂર્ણ રીતે સંપન્ન થવાના ડરથી આતંકવાદી સંગઠનો અને તેમના સમર્થક અસામાજિક તત્વોએ ઉત્તર પ્રદેશ સહિત ભારતના કેટલાક સ્થળોએ અયોધ્યાને કોઈપણ રીતે બરબાદ કરવાના તમામ પ્રયાસો કરી રહ્યા છે। પાકિસ્તાની ગુપ્તચર એજન્સી અને તેની સાથે સંકળાયેલા તત્વો મોટા રાજનેતાઓને સાગરીતો દ્વારા નિશાન બનાવી શકે છે। આ તરફ અયોધ્યામાં ઉત્તર પ્રદેશ સરકારે અર્ધતન સુરક્ષા અને વ્યવસ્થાપન પગલાં સહિત એક વ્યાપક યોજના અમલમાં મૂકી છે। સતર્ક દેખરેખ સુનિશ્ચિત કરવા માટે સમગ્ર શહેરમાં 1500 સાર્વજનિક સીસીટીવી કેમેરા સાથે ઇન્ટિગ્રેટેડ ટ્રાફિક મેનેજમેન્ટ સિસ્ટમને સંકલિત કરવામાં આવી છે। નોંધનીય છે કે અયોધ્યાના યલો ઝોન ચહેરાની ઓળખ તકનીક સાથે 10,715 એઆઈ આધારિત કેમેરાથી સજ્જ હશે, જે આઈટીએમએસ સાથે એકીકૃત રીતે સંકલિત થશે અને અહીંથી તેનું નિરીક્ષણ કરવામાં આવશે। સેન્ટ્રલ કંટ્રોલ રૂમ પણ તૈયાર કરવામાં આવશે। આ વ્યૂહાત્મક પગલાંનો હેતુ મુખ્ય વિસ્તારોમાં એકંદર દેખરેખ અને સુરક્ષા વધારવાનો છે।
ઇમરજન્સી રિસ્પોન્સ ક્ષમતાઓને વધારવા માટે નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ અને સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સની ટીમો તૈનાત કરવામાં આવી છે. એસડીઆરએફની ટીમો નિયમિત બોટ પેટ્રોલિંગ કરશે, કોઈ પણ પ્રકારના નશા પર સખત પ્રતિબંધ મૂકશે અને ખલાસીઓ માટે લાઈફ જેકેટ્સ અને ફરજિયાત આઈડી કાર્ડ જેવા સલામતીના પગલાં પર ભાર મૂકશે. આગામી 22 જાન્યુઆરીના રોજ અયોધ્યાના ભવ્ય રામ મંદિરમાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે. ત્યારે ગુજરાતના રામ ભક્તો પણ અયોધ્યાની નગરી પહોંચવા થનગની રહ્યા છે. તેવામાં અમદાવાદથી અયોધ્યા ફ્લાઇટ આજથી શરૂ કરી દેવામાં આવતા ગુજરાતીઓમાં આનંદ છવાયો છે. જોઈએ આ અંગે ખાસ અહેવાલ. અમદાવાદ અયોધ્યા વચ્ચે પ્રથમ ફ્લાઇટનો આજથી પ્રારંભ થયો છે. અમદાવાદ એરપોર્ટ પર કેક કાપી અને ઉજવણી કરવામાં આવી છે. અમદાવાદ એરપોર્ટ ખાતે પણ વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. આજે પ્રથમ ફ્લાઇટમાં વિદેશથી આવેલા મુસાફરોએ પણ જય શ્રી રામના નારા લગાવ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 22 જાન્યુઆરીએ આ ભવ્ય મંદિરનું ઉદ્ઘાટન કરશે. નવા વર્ષે રામ મંદિરને સામાન્ય જનતા માટે સત્તાવાર રીતે ખોલવાને કારણે અયોધ્યા શહેરમાં હિન્દુ તીર્થયાત્રીઓ મોટી સંખ્યામાં ઉમટી પડવાના છે. ભગવાન રામની અયોધ્યા નગરીના દર્શનને લઈને શ્રદ્ધાળુઓ ખૂબ ઉત્સાહિત છે. ત્યારે અમદાવાદ અને અયોધ્યા વચ્ચે સપ્તાહમાં 3 ફ્લાઇટ શરૂ કરવામાં આવી છે. અયોધ્યા માટેની આ પ્રથમ ફ્લાઇટ હોવાથી એરપોર્ટ ઓથોરિટી દ્વારા ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી. ભગવાન રામ, લક્ષ્મણ અને જાનકીના વેશમાં 3 વ્યક્તિ રાખવામાં આવ્યા હતા. અયોધ્યામાં નવા એરપોર્ટનું નામ મહર્ષિ વાલ્મીકી ઇન્ટરનેશનલ એરપોર્ટ અયોધ્યા ધામ છે. ગુજરાતથી પણ અનેક સંતો, મહંતો અને ભક્તો અયોધ્યા જવાનું પ્લાનિંગ કરી રહ્યા છે. ત્યારે અમદાવાદના એરપોર્ટથી અયોધ્યા સુધી નોન સ્ટોપ ફ્લાઇટની વ્યવસ્થા કરવામાં આવી છે, જેમાં ભક્તોને અમદાવાદથી સીધા અયોધ્યા પહોંચવામાં સફળતા રહેશે. આ ડાયરેક્ટ ફ્લાઇટનું સંચાલન અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ એરપોર્ટથી થશે અને ફ્લાઇટનું ઉતરાણ અયોધ્યાના એરપોર્ટ પર થશે. આ ફ્લાઇટ માટે ભક્તોએ મહત્તમ ભાડું 3,999 જ ચૂકવવાનું રહેશે. ફ્લાઇટ ઓછામાં ઓછા 1 કલાક અને 50 મિનિટમાં લોકોને અયોધ્યા પહોંચાડી દેશે. 23 જાન્યુઆરીથી જ્યારે સામાન્ય શ્રદ્ધાળુઓ ભગવાન રામના દર્શન કરવા માટે અયોધ્યા આવશે ત્યારે તેઓને કોઈ પણ મુશ્કેલી પડશે નહીં. વિમાનની મુસાફરી હોય કે પછી રેલવેની, ભક્તો માટે અયોધ્યામાં સૌથી સારી સુવિધાઓ ઊભી કરવામાં આવી છે. દિલ્હી, એનસીઆર, પંજાબ સહિત ચંદીગઢ અને જમ્મુ કાશ્મીરમાં ફરી એકવાર ધરાધ્રુજી ઉઠી હતી. ભૂકંપના આંચકા ઘણીવાર સુધી મહેસૂસ થયા. જેવો ભૂકંપ આવ્યો કે લોકો પોતાના ઘર અને ઓફિસની બહાર દોડી આવ્યા. હાલ કોઈ જાનમાલના નુકસાનના સમાચાર નથી. જોઈએ આ અંગે ખાસ અહેવાલ. અફઘાનિસ્તાનના હિન્દુકુશ ક્ષેત્રમાં આજે બપોરે લગભગ 3 વાગ્યે એક જોરદાર ભૂકંપ આવ્યો, જેના કારણે પાકિસ્તાનના ઇસ્લામાબાદ, રાવલપિંડી અને જમ્મુ કાશ્મીરથી લઈને ભારતમાં દિલ્હી, એનસીઆર સુધી ભૂકંપના આંચકા અનુભવાયા હતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર તેની તીવ્રતા 6.1 માપવામાં આવી હતી. તેનું કેન્દ્ર હિન્દુકુશમાં જમીનથી લગભગ 220 કિલોમીટર નીચે હતું. હાલમાં કોઈ પણ પ્રકારના નુકસાનના સમાચાર નથી. ઉલ્લેખનીય છે કે એક્સપર્ટ દિલ્હી એનસીઆરના ભૂકંપ અંગે પહેલેથી જ ચેતવણી આપી ચૂક્યા છે. જેમનું કહેવું છે કે દિલ્હી એનસીઆરમાં ગમે ત્યારે મોટો ભૂકંપ આવી શકે છે. જો કે તે ક્યારે આવે તેની કોઈ પુષ્ટિ હજુ થઈ નથી. દિલ્હી એનસીઆરની નીચે 100થી વધુ લાંબી
અને ઊંડી ફોલ્ટ્સ છે, જેમાંથી કેટલીક દિલ્હી હરિદ્વાર રીજ, દિલ્હી સરગોંદા રીજ અને ગ્રેટ બાઉન્ડ્રી ફોલ્ટ પર છે. સાથે જ અનેક સક્રિય ફોલ્ટ્સ પણ તેનાથી જોડાયેલી છે. ભારતમાં સ્વચ્છતા મિશનની ભાવના હવે દરેક નાગરિકમાં જાગી છે, જેની અસર રસ્તાઓ, શેરીઓ અને ઉદ્યાનોમાં જોવા મળી રહી છે. આ ક્રમમાં સ્વચ્છતા અંગે કરવામાં આવેલા વાર્ષિક સર્વેમાં ઇન્દોર અને સુરતને સૌથી સ્વચ્છ શહેર દેશના સૌથી સ્વચ્છ શહેરમાં સુરતે બાજી મારી છે. સુરતને સ્વચ્છતા સર્વેક્ષણ 2023માં દેશના સૌથી સ્વચ્છ શહેરોનો એવોર્ડ મળ્યો છે. ઇન્દોરને પણ સતત 7મી વખત આ એવોર્ડ મળ્યો છે. મધ્યપ્રદેશને દેશના બીજા સૌથી સ્વચ્છ રાજ્યનો એવોર્ડ મળ્યો છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ નવી દિલ્હીમાં ભારત મંડપમ કન્વેન્શન સેન્ટર ખાતે સીએમ ડોક્ટર મોહન યાદવને આ એવોર્ડ એનાયત કર્યો હતો. મહારાષ્ટ્રનું નવી દિલ્હી 3જા સ્થાને, આંધ્રપ્રદેશનું વિશાખાપટ્ટનમ 4થા સ્થાને અને મધ્યપ્રદેશનું ભોપાલ 5મા સ્થાન પર રહ્યું હતું. 1 લાખથી ઓછી વસ્તી ધરાવતા શહેરોમાં મહારાષ્ટ્રનું સાસવડ પ્રથમ ક્રમે છે, છત્તીસગઢનું પાટણ બીજા ક્રમે અને મહારાષ્ટ્રનું લોનાવાલા 3જા ક્રમ પર રહ્યું છે. આ વખતે દેશના સ્વચ્છ રાજ્યોની કેટેગરીમાં મહારાષ્ટ્રને પ્રથમ, મધ્યપ્રદેશને બીજું અને છત્તીસગઢને 3જું સ્થાન મળ્યું છે. ગઈ વખતે મધ્યપ્રદેશ પ્રથમ સ્થાને હતું. ગંગા કાંઠે વસેલા સૌથી સ્વચ્છ શહેરોમાં વારાણસી પ્રથમ અને પ્રયાગરાજ બીજા ક્રમે રહ્યું છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને કેન્દ્રીય શહેરી વિકાસ મંત્રી હરદીપ પુરીએ દિલ્હીના ભારત મંડપમ કન્વેન્શન સેન્ટરમાં આયોજિત કાર્યક્રમમાં આ રાજ્યોના પ્રતિનિધિઓનું સન્માન કર્યું હતું. આ વખતે કુલ 9500 માર્ક્સનો સર્વે કરવામાં આવ્યો છે. મધ્યપ્રદેશના મહુને સૌથી સ્વચ્છ કન્ટોનમેન્ટ બોર્ડનો એવોર્ડ મળ્યો છે. બેસ્ટ સ્વચ્છતા મિત્ર સેફ સિટીનો એવોર્ડ ચંદીગઢને આપવામાં આવ્યો હતો. મધ્યપ્રદેશના મહુને સૌથી સ્વચ્છ કન્ટોનમેન્ટ બોર્ડનો એવોર્ડ મળ્યો હતો અને આ એવોર્ડ ડાયરેક્ટર જનરલ GS રાજેશ્વરને એનાયત કરાયો હતો. ભોપાલ દેશનું 5મું સૌથી સ્વચ્છ શહેર બન્યું. ગયા વર્ષે જે 6ઠ્ઠા સ્થાને હતું. આ વખતે મધ્યપ્રદેશે ભારતના બીજા સૌથી સ્વચ્છ રાજ્યનો એવોર્ડ જીત્યો છે. સીએમ મોહન યાદવને આ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. દિલ્હીમાં એક કાર્યક્રમ દરમિયાન ઇન્દોરને દેશનું સૌથી સ્વચ્છ શહેર જાહેર કરવામાં આવતા સ્થાનિક લોકોમાં ખુશી ફેલાઈ ગઈ છે. કોર્પોરેશન હેડક્વાર્ટર્સ ખાતે એકત્ર થયેલા જનપ્રતિનિધિઓ, અધિકારીઓ અને કર્મચારીઓએ LED સ્ક્રીન પર સમાચાર જોયા બાદ આ સિદ્ધિની ઉત્સાહભેર ઉજવણી કરી હતી. પ્રવાસ માટે રાજસ્થાન ગયેલા મહેસાણાના વિદ્યાર્થીઓની બસનો ગમખ્વાર અકસ્માત સર્જાયો. અકસ્માતમાં 2ના મોત અને 21 ઈજાગ્રસ્ત થયા. જુઓ અમારા આ ખાસ અહેવાલમાં. મહેસાણાથી પ્રવાસ માટે ગયેલી એક શાળાના વિદ્યાર્થીઓની બસને રાજસ્થાનમાં અકસ્માત નડ્યો છે. રાજસ્થાનના સુમેરપુર નજીક લક્ઝરી બસનો અકસ્માત થયો છે. વિદ્યાર્થીઓથી ભરેલી આ બસ ટ્રક પાછળ ઘૂસી ગઈ હતી. આ અકસ્માતમાં 2 લોકોના મોત થયા હોવાનું સામે આવી રહ્યું છે. સાથે જ અકસ્માતમાં 21 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. મહેસાણા જિલ્લાના ખેરાલુમાં આવેલી શ્રી CN વિદ્યાલય ચોટિયા શાળાના વિદ્યાર્થીઓ પ્રવાસ માટે રાજસ્થાન ગયા હતા. શાળાના વિદ્યાર્થીઓને 2 ખાનગી બસોમાં પ્રવાસ માટે લઈ જવામાં આવ્યા હતા.
જો કે પ્રવાસે ગયેલી 2 બસ પૈકી એક બસને રાજસ્થાનના સુમેરપુર નજીક અકસ્માત નડ્યો હતો. સ્કૂલના બાળકોથી ભરેલી બસ ટ્રક પાછળ ઘૂસી ગઈ હતી. આ અકસ્માતમાં 2 લોકોના મોત થયા છે, જ્યારે 21 લોકો ઈજાગ્રસ્ત થયા હોવાની માહિતી મળી રહી છે. મળતી માહિતી પ્રમાણે વિદ્યાર્થીઓની બસને વહેલી સવારે સુમેરપુર નજીક અકસ્માત નડ્યો હતો. સાઈડમાં ઉભેલી ટ્રક પાછળ બસ ઘૂસી ગઈ હતી. અકસ્માત થતાં રોડ પર ટ્રાફિકની સમસ્યા સર્જાઈ હતી અને આસપાસના લોકોએ અકસ્માતને અંગે તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. જાણ થતાં જ સુમેરપુર પોલીસ સ્થળ પર આવી હતી. આ સાથે જ એમ્બ્યુલન્સને પણ તાત્કાલિક સ્થળ પર બોલાવી લેવામાં આવી હતી. મહત્વની ખબરમાં આ જ સમયે ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહો બુલેટિન ઇન્ડિયા, ભરોસો ગુજરાતનો.